વેલકમ બેક। આગળ વાત કરીએ તો સુરતમાં જૈનાચાર્યને ટ્રકથી કચડીને તેમની હત્યા કરી દેવામાં આવી તે મુદ્દે લોકોમાં ભારે રોષ છે। જૈન સમાજે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું। અડાજણ રિષભ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી અને આવી ઘટના ફરીવાર ન બને તે માટે કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। રાજસ્થાનમાં પદયાત્રા વખતે પણ ટ્રકથી કચડતા મોત થયું હતું। રાજસ્થાનના પાલીની અંદર જૈન સાધુની કચડીને હત્યા કરી નાખવામાં આવી હતી। તેના વિરોધમાં આજે રેલી કાઢીને સુરત કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજના લોકો એકઠા થયા છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। કારણ કે જે જૈન સાધુ છે તે કાચા રસ્તા પર જઈ રહ્યા હતા અને તે દરમિયાન જે ટ્રક ચાલકે છે તેમને ત્યાં ગઈને કચડી માર્યા હતા। એટલું જ નહીં, રિવર્સમાં ગાડી લીધી હતી, ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને હત્યાને જે કહેવાય કે અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી। સમગ્ર ઘટનાને લઈને અત્યારે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સરકારને રજૂઆત કરી રહ્યા છે કે આવા જે ઘટના બનતી હોય છે તે ઘટના પર તાત્કાલિક અસરથી લગામ લગાવવામાં આવે અને જે આવી ઘટનાને અંજામ આપતા હોય છે તેને પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે તે જેથી જે કહેવાય કે આવી ઘટનાને અંજામ આપતા પહેલાં 100 વાર જે કહેવાય કે આવા આરોપી વિચારે। હાલ તો તમામ મામલે અત્યારે જૈન સમાજના લોકો છે તે સુરતની કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આવા તત્વોને વહેલી તકે પકડીને તેમને ન્યાય આપવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।